જીવન ટૂંકાવ્યું। દેવપુરા ગામના ચૌધરી પટેલ રઘનાથભાઈના ધર્મપત્ની રાતના સમયે કેનાલમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું। ત્યારે ઘરના લોકો શોધખોળ કરતા તેમને મોટી મેન કેનાલની શંકા જતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને થરાદ નગરપાલિકાના સુલતાન મીરને જાણ કરવામાં આવી। ત્યારે બોડી બહાર કઢાતા જાણવા મળ્યું કે જ્યોતિબેન રઘનાથભાઈ પટેલ ગામ દેવપુરા તાલુકા વાવ, ઉંમર આશરે 50 છે। ત્યારે એ જ દિવસે ચુડમેર મેન કેનાલમાં પુલ પાસે જામપુર ગામના વતની વસરામભાઈ મનજીભાઈ પ્રજાપતિ, ઉંમર વર્ષ 22, કુંભારવાસ જામપુરે પણ કેનાલમાં છલાંગ લગાવી જીવન લીલા સંકેલી હતી। ત્યારે વારંવાર આવા બનાવ બનતા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કોઈ ધ્યાન દોરતા નથી અને અગાઉ પણ મોટા નેતાઓ ચર્ચા કરી ચૂક્યા છે કે કેનાલની આજુબાજુ તારની વાડ કે જાળી લગાવવામાં આવશે। હજુ સુધી એમાંનું એક કાંઈ દેખાતું નથી। ત્યારે વારંવાર આવા બનાવ બનવાથી આનો જવાબદાર સરકાર રહેશે કે પબ્લિક, તેવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।